સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18ની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ છે। આજે પેટા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે। પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વોર્ડમાં કુલ 1,05,000 મતદારો છે, જેમાં 47,268 મહિલા તેમજ 5,864 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયાની ખાલી પડેલી એક બેઠક માટેની પેટા ચૂંટણી યોજાઈ છે। આ પેટા ચૂંટણીનું મતદાન આજે થવા જઈ રહ્યું છે। આજે મતદારો પોતાના મતદાનના હકનો ઉપયોગ કરવા પહોંચ્યા છે। વોર્ડ નંબર 18માં ત્રણેય રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવ્યું છે। બીજી તરફ વહીવટી તંત્રએ પણ યોગ્ય રીતે મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે અને છૂટી પ્રક્રિયા પારદર્શક થાય તેના માટે વ્યવસ્થા કરી છે। વોર્ડ નંબર 18ની ચૂંટણીમાં કુલ 1,05,922 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 47,268 મહિલા 58,643 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે। પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે।